મહિલાઓએ ત્યાં ગાડી અમારી પર હુમલો કર્યો એ મહિલાઓ ત્યાંની સ્થાનિક નથી, તડીપારના ગુનેગારો છે। અમે જાતે ગટરો સાફ કરી છે એટલે અમે ગુસ્સે ભરાયેલા હતા। કોઈ ભાડેથી રહેતા નથી, અમારા બધાના મતદાન અહીંયાથી જ નીકળે છે અને અમે છૂટક મજૂરી કરીને ખાઈએ છીએ, કોઈ લોહીનો વેપાર નથી કરતા। ખાલી એક વાત મૂકી છે કે સાફ સફાઈ નથી થતી, એક ગુનો છે અમારો। તમને બીજી વાર ટિકિટ મળી ત્યારે તમારે જોવું જોઈએ ને। 5 વર્ષમાં એમને આ બાજુ આયા જ નથી, મેં તો જોયા જ નથી, તો એમને કેવી રીતે ખબર પડી કે અમે તડીપાર છીએ કે અમે ભાડેથી રહીએ છીએ? એમને નિવેદન આપવાની બદલે એમને અમારી પાસે આવવું જોઈતું હતું, મીટિંગ કરવી જોઈતી હતી કે તમારી શું પ્રોબ્લેમ છે, શું તમારે સાફ સફાઈ કરાવી છે। ઉલટું અમને એ કીધું હતું તો એમને સપોર્ટ કરતે એમને, પણ એમને ઉલટું અમારી પર આવા આક્ષેપો મૂક્યા છે એટલે અમને બહુ જ ખોટું લાગ્યું છે। ગટરની ગંદકીનો સામાન્ય પ્રશ્ન આજે ગંભીર આક્ષેપો સુધી પહોંચી ગયો છે। 2 દિવસ પૂર્વે ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8માં જ્યારે ભાજપના ઉમેદવારો પ્રચાર કરવા માટે આવ્યા હતા ત્યારે સ્થાનિક મહિલાઓ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ઝપાઝપી પણ થઈ હતી। ત્યારબાદ મામલો એટલો બધો બગડ્યો હતો કે જે ઉમેદવાર છે ધનજીભાઈ ગોહિલ તેમણે નિવેદન આપ્યું અને એ નિવેદને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું। હમણાં અમને જાણવા મળ્યું છે કે જે મહિલાઓએ ત્યાં ગાડી અમારી પર હુમલો કર્યો એ મહિલાઓ ત્યાંની સ્થાનિક નથી, એ ક્યાંક અમદાવાદ બાજુની છે અને એના પર ગંભીર પ્રકારના ગુનાઓ પણ છે। સાંભળવામાં તો એ પણ આવ્યું છે લોકચર્ચા પ્રમાણે કે એ તડીપારના ગુનેગારો છે। એ લોકો ત્યાંના સ્થાનિક નહોતી એ મહિલાઓ, અને ત્યાં સ્થાનિક ન હોવાને કારણે ત્યાં ભાડુઆત રહે છે અને જે સરકારી જમીન પર આ બધા જે ઝૂંપડપટ્ટી આવેલી છે ત્યાં આગળ આ તડીપારના જો ગુનેગારો રહેતા હોય તો મારી પોલીસને પણ અપીલ છે કે આ પ્રકારની તપાસ કરવામાં આવે અને આવા જે શાંતિ ડોળવાનું કામ કરે છે તે લોકો પર કાયદેસરના પગલાં ભરવામાં આવે। આ જે બેન છે એમની સાથે જ વિરોધ થયો હતો। તમે અમદાવાદથી આવેલા છો, તડીપાર છો અને વિરોધ કરવા માટે આવ્યા છો, ધનજીભાઈના આક્ષેપ છે। અમે કોઈનો વિરોધ કરવા નથી આયા, અમે સાફ સફાઈ વિશે જ મુદ્દો ઉઠાયો તો એટલે મુદ્દો પણ એટલે ઉઠાયો કે મારા ભાઈનું બેસણું હતું, ગટરો સાફ કરવા કોઈ આયા નતા, અમે જાતે ગટરો સાફ કરી છે એટલે અમે ગુસ્સે ભરાયેલા હતા। અને ધનજીભાઈ પર બી અમે એ અમારા દુશ્મન નથી, પણ એમને બીજી વાર એમને ટિકિટ મળી તો એમને આ વિસ્તારમાં જોવું જોઈએ ને, ખબર છે કે મારા સમાજવાળા બધા રહે છે અને એમને જે અમારી પર ગુનો દાખલ કર્યો છે, આક્ષેપો મૂક્યા છે કે તડીપાર છે, પોતાના ઘર નથી, મતદારો નથી। મારી સાસરી બુદ્ધિઓ માર્કેટમાં છે તો મારે પણ વોર્ડ નંબર 8 જ લાગે ને, મારી બંને બહેનો ખાડીમાં રહી છે, મારા મમ્મી બી પોતાના ઘરમાં રહી છે, અમે કોઈ ભાડેથી રહેતા નથી, અમારા બધાના મતદાન અહીંયાથી જ નીકળે છે અને અમે છૂટક મજૂરી કરીને ખાઈએ છીએ, કોઈ લોહીનો વેપાર નથી કરતા। અમે ધનજીભાઈનો આક્ષેપ છે કે તમે અહીંના રહેવાસી જ નથી, સ્થાનિક રહેવાસી નથી। અમારી પાસે બધા પુરાવા છે, ચૂંટણી કાર્ડ છે અને પોતાના ઘરના દસ્તાવેજ પણ છે અમારી પાસે। આપણી સાથે બીજી પણ મહિલાઓ છે, એમની સાથે વાત કરીશું। બેન, પરમ દિવસે તમારો પ્રશ્ન ખાલી ગંદકી અને સફાઈનો જ હતો, પણ આ મામલો આટલે સુધી પહોંચી ગયો। એવું કશું નથી, અમે ખાલી એટલો જ મુદ્દો મૂક્યો તો અહીંયા સાફ સફાઈ થતી નથી, બસ બીજું અમે કશું જ નથી કર્યું। એમને જે કીધું છે કે તડીપાર છે ને આવી રીતે બહારથી બોલાયેલા છે, આજે અહીંયા અમને 15 વર્ષ થયા, અમે અહીંયા જ રહીએ છીએ, અમારા પ્રૂફ બી બધા અહીંના જ છે, અમે કશેથી નહીં આવ્યા। ખાલી એક વાત મૂકી છે કે સાફ સફાઈ નથી થતી, એક ગુનો છે અમારો। આપણી સાથે બીજી મહિલાઓ પણ છે। ધનજીભાઈએ મહિલાઓ વિશે કીધું છે કે મહિલા છે અને તે અહીંયા સ્પેશિયલ વિરોધ કરવા આવેલી હતી। મહિલાઓ માટે આ પ્રકારનું જેમણે વાત કરી છે અને તમે કરી શકો છો। હવે વિરોધ કરવા તો આયા નથી, સાફ સફાઈ નથી થતી ત્યારે તો અમે કીધું હોય કે ભાઈ આવી રીતે ગંદકી છે, સાફ સફાઈ નથી થતી, તમને બીજી વાર ટિકિટ મળી ત્યારે તમારે જોવું જોઈએ ને કે અહીંયા આ પ્રકારનું છે, બસ એ જ છે અમારો મુદ્દો। બેન, 5 વર્ષથી ધનજીભાઈ આ વિસ્તારમાં નગરસેવક છે અને એમને ખબર નથી કે તમે અહીંયા રહો છો કે નથી રહેતા, એના વિશે શું કહેશો? 5 વર્ષમાં એમને આ બાજુ આયા જ નથી, મેં તો જોયા જ નથી, તો એમને કેવી રીતે ખબર પડી કે અમે તડીપાર છીએ કે અમે ભાડેથી રહીએ છીએ? એમને કેવા વાળું પણ કોણ છે એ પણ અમને કહો તમે, બરાબર? અમને એવું નથી કે ભાજપ પ્રત્યે અમને એ નથી, અમે ભાજપને લાવવા નથી માંગતા, અમારે ભાજપ સાથે કોઈ દુશ્મની પણ નથી, પણ એ અમારા સમાજના છે તો એટલીસ્ટ અમે એમને તો કહી શકીએ ને કે તમે અમારું કેમ નથી જોતા? એમણે આવું નિવેદન આપવાની બદલે શું કરવું જોઈતું હતું? એમને નિવેદન આપવાની બદલે એમને અમારી પાસે આવવું જોઈતું હતું, મીટિંગ કરવી જોઈતી હતી કે તમારી શું પ્રોબ્લેમ છે, શું તમારે સાફ સફાઈ કરાવી છે। ઉલટું અમને એ કીધું હતું તો એમને સપોર્ટ કરતે એમને, પણ એમને ઉલટું અમારી પર આવા આક્ષેપો મૂક્યા છે એટલે અમને બહુ જ ખોટું લાગ્યું છે। 26 તારીખે મતદાનનો દિવસ છે, તો એ દિવસે પરિવર્તન થશે? પરિવર્તન તો થવું જરૂરી જ છે,
એવું નથી કહેતી કે લોકોને આપણો વોટ કેટલો કિંમતી છે એ બધાને ખબર જ છે, બરાબર. એટલે હું તો એવું જ કહેવા માંગુ છું, જે પણ વોટ તમે આપો એક સારી વ્યક્તિને આપો કે જે આપણી પાસે અડધી રાતે પણ આવીને ઉભા રહે આપણે કઈ પ્રોબ્લેમ હોય તો. હવે અત્યારે અમારા ઘરમાં બી અમે 3-4 લેડીઝો જ છે. અમારા ઘરમાં નથી, મારા પપ્પા ભાઈ હતો એ પણ એક્સપાયર થઈ ગયો છે, એટલે લોકોએ અમારા ઘરને જ ટાર્ગેટ બનાવેલું છે. ભાઈ બી અમે અમદાવાદ જ છે. મારી મમ્મીનું પિયર ભરૂચ છે. અમારા 3 બહેનોના મેરેજ ભરૂચમાં જ થયા છે અને અમે બી સાસરીમાં પોતાના ઘરમાં જ રહીએ છીએ, કોઈ ભાડાના મકાનમાં અમે રહેતા નથી. ને મમ્મીએ બી અહીંયા પોતાના સગી બેન પાસેથી મકાન ખુદ રૂપિયા રોકડા આપીને લીધું છે મકાન. કોઈ ભાડેથી મમ્મી પણ રહેતા નથી. અને ભાઈ ઉપર જે તડીપારનું હતું એ 2 વર્ષમાં બધું પતી ગયું છે. અને અહીંયા અમદાવાદથી અહીંયા આવવાનો બી એટલે કે ભાઈ અહીંયા સચવાઈ રહે અમારે 3 બહેનો વચ્ચે, અને મમ્મીનું અહીંયા પિયર છે તો મામા લોકો માસી લોકો બધા ધ્યાન આપે, એટલા માટે અમે અહીંયા રહેવા આવ્યા છીએ. ભાઈની શું ઉંમર હતી ને કઈ રીતે? ભાઈ 21 વર્ષનો જ હતો, એ પણ આ દારૂ પીવામાં જ એને ગળો ફાંસો ખાઈને ઓફ થઈ ગયો છે. તો તમે લોકો દારૂના અડ્ડા બંધ કરાવો તો લોકો દીકરીઓના ઘર બચે, કોઈના દીકરાઓ બચે. તમે બીજા બધા આક્ષેપો કરો છો તો દારૂના અડ્ડા બંધ કરાવવા પણ જાઓ ને તમે. બિલકુલ. આ વિસ્તાર છે ત્યાં આપણે કહેવાય છે કે સ્થાનિક લોકો છે સરકારી આવાસમાં રહે છે, સરકારી જમીન પર રહે છે, તો સરકારી જમીન પર રહેનારા લોકોને રજૂઆત કરવાનો નથી અથવા અધિકાર નથી? એવું નથી. અત્યારે જો મોદી સર આવ્યા છે તો મોદી સર બધાને ભાજપ તરીકે આવાસ યોજના ઘર ઘર બનાવે છે. તો અત્યારે અમારી આ વસ્તી કેવી છે તમે જોઈ શકો છો, અત્યારે કેટલું બધું અમારી ત્યાં ગંદકી ને બધું છે. તો અમારો એવું કહેવાનું કે તમે અહીંયા સુધાર લાવો. એટલે અમે તમને કહીએ છીએ. તો અત્યારે આ લોકો અમારી સામે ઘણા વર્ષોથી રહીએ છે, ઘણા વર્ષો એટલે આસપાસ 15-20 વર્ષથી અમે આ લોકોને અહીંયા જોઈએ છે. તો આવા આક્ષેપ આ લોકો પર બી ના લગાડાય, અને અમારી જે આ પ્રજા છે એનું તમે બી ધ્યાન રાખો. અમે બી એવું કહીએ તમે આવશો તો અમે અહીંયાનું સારું રક્ષણ કરો, અમે એવું કહેવા માંગીએ છીએ. પછી આવું તમે મહિલાઓ પર આરોપ લગાવો એ તમારા હિતમાં નથી આવતું. તો આ ભાજપ પાસે જે ભાજપના ઉમેદવાર છે એની સામે મહિલાઓનો આક્રોશ હજી પણ યથાવત છે. ત્યારે સવાલ એ થાય છે કે ધનજીભાઈ ગોહિલે આ વિસ્તારમાં આવીને ફરીથી એમની જે રજૂઆત છે તે સાંભળવી જોઈએ, નહીં કે તેમને કોઈ પણ રીતના ખોટા આક્ષેપ કે એ રીતે કરીને આજે આખો મુદ્દો છે તેને ડાયવર્ટ કરવાની કોશિશ કરવી જોઈએ. તેમને 5 વર્ષ જનતાએ મોકો આપ્યો હતો, તે ક્યાંક ને ક્યાંક જનતાના જે પ્રશ્નો છે તે ઉકેલવામાં નિષ્ફળ ગયા છે. તેના માટે જ આટલો બધો આક્રોશ છે તે લોકોનો જોવા મળી રહ્યો છે. નમસ્કાર.